નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। કેરાળાના જૂના સાવર વચ્ચે પૂરના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ઇકો કાર, અંદર 7 જિંદગીઓ, બહાર મોતનો મંડરાતો ખતરો। અમરેલી જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે કેરાળા અને જૂના સાવર વચ્ચે આવેલા ક્રોઝવે પર પૂરનું પાણી ફરી વળતા 7 મુસાફરો ભરેલી ઇકો કાર ધસમસતા પ્રવાહમાં અધવચ્ચે ફસાઈ ગઈ। પડે પડે વધી રહેલા પાણી વચ્ચે કારમાં સવાર તમામ લોકોના જીવ પર સંકટ ટોળાતું રહ્યું। માહિતી મળતા જ અમરેલી ફાયર વિભાગની ટીમ ફાયર ઓફિસર HC ગઢવીના નેતૃત્વમાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી। અંધારી રાત ધસધસતું પૂર અને જીવના જોખમ વચ્ચે સતત આશરે 3 કલાક સુધી ચાલેલા હાઈ રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર ટીમે અદમ્ય સાહસ અને સમયસૂચકતા દાખવી કારમાં ફસાયેલા તમામ 7 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। ફાયર વિભાગની બહાદુરી અને સમયસરની કાર્યવાહીથી આજે એક મોટી જાનહાનિ થવા ટળી છે। આપ જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ।